આજનો લેક્ચર એવો છે ને કે આજના લેક્ચરમાંથી તમારે એક ન્યુમેરિકલ અધરવાઇઝ એક થિયરી તમારે બોર્ડ એક્ઝામ આવશે ને આવશે, એટલે એટલો ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આજનો. બરોબર, તો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ બેટા. હવે તમને કદાચ યાદ હોય તો ગઈ વખતે આપણે વિસ્ટન બ્રિજ સર્કિટ ચાલી, ખ્યાલ છે તમને? વિસ્ટન બ્રિજ સર્કિટની અંદર આપણે 4 રેઝિસ્ટર્સ હતા અને એક ગેલ્વેનોમીટર હતું. બરોબર, હવે 4 રેઝિસ્ટર્સનું આપણે કોમ્બિનેશન આપણે એવું લેતા હતા કે જે ગેલ્વેનોમીટર હોય એમાંથી પાસ થતો કરંટ હોય એ 0 થઈ જાય. જો આ રીતે આપણે લેતા હતા, તમને યાદ હોય તો આપણે 4 રેઝિસ્ટર્સ લેતા હતા લાસ્ટ ટાઈમ, આ રીતે 4 રેઝિસ્ટર, અને આ 4 રેઝિસ્ટરની વચ્ચે આપણે મૂકતા હતા ગેલ્વેનોમીટર. અહીંયા આપણે બેટરી જોઈન કરતા હતા. બરોબર, બેટરી જોઈન કરી એટલે અહીંયાથી કરંટ પાસ થાય, કરંટ પાસ થાય એટલે કરંટ ડિવાઈડ થાય, રાઈટ? હવે ચારે ચાર રેઝિસ્ટન્સ P, Q, R એન્ડ S, આ ચારે ચાર રેઝિસ્ટન્સનું જે કોમ્બિનેશન હોય એ કોમ્બિનેશન એવું રહેતું હતું કે P બાય Q ઇક્વલ ટુ R બાય S કરીએ એટલે પાસ પાસેના બે રેઝિસ્ટન્સને રેશિયો લઈએ તો P બાય Q ઇક્વલ ટુ R બાય S હોય તો આ ગેલ્વેનોમીટરમાંથી કરંટ પાસ થાય નહીં. બરોબર, તો ગેલ્વેનોમીટરમાંથી કરંટ પાસ નતો થતો એટલે આ કરંટ જે છે એ 0 થઈ જતો હતો. એટલે આ કન્ડિશન એને આપણે કહેતા હતા બેલેન્સ કન્ડિશન. કન્ડિશન ઓફ વિસ્ટન બ્રિજ. બરોબર, હવે આની પ્રેક્ટિકલ સર્કિટ આપણે આ રીતે ડ્રો કરતા હતા, યાદ હોય તો પ્રેક્ટિકલ સર્કિટ, એને આપણે મીટર બ્રિજ પણ કહીએ છીએ. તો મીટર બ્રિજ કેવું હતું? તો એમાં પણ એવું જ હતું કે આ રીતે એક વુડન બોર્ડ હોય, આ વુડન બોર્ડ ઉપર 3 મેટલ પ્લેટ્સ હોય આ રીતે. બરોબર, આ બંને વચ્ચે આપણે વાયર જોઈન કરીએ છીએ. આ વાયરની લેન્થ હોય 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર. અહીંયાથી આપણે બેટરી જોઈન કરીએ, બેટરી E એન્ડ રિયોસ્ટેટ, રાઈટ? અહીંયા 2 રેઝિસ્ટન્સ હોય આ રીતે, એમાં એક રેઝિસ્ટન્સ R1 અને બીજો રેઝિસ્ટન્સ R2. તો એમાં R2 સપોઝ અનનોન રેઝિસ્ટન્સ છે તો એના માટે ફોર્મ્યુલા આપણે કંઈક આવો લાવતા હતા કે R1 upon R2 is equal to L1 upon L2. એટલે અહીંયા આપણે ગેલ્વેનોમીટર જોઈન કરતા હતા, ગેલ્વેનોમીટર સાથે જોકી હતી. હવે જોકીને આપણે સ્લાઇડ કરતા હતા અને કોઈ એક પોઈન્ટે આપણે નલ ડિફ્લેક્શન મળતું. નલ ડિફ્લેક્શન એટલે ગેલ્વેનોમીટરનું 0 ડિફ્લેક્શન મળતું. બરોબર, તો એ નલ ડિફ્લેક્શનમાં આપણે એક આ કન્ડિશન લાવતા હતા R1 બાય R2 ઇક્વલ ટુ L1 બાય L2. એમાં વોટ ઇઝ L1 એટલે જ્યાં આપણને 0 ડિફ્લેક્શન મળે તેની લેફ્ટ સાઈડની લેન્થ છે એ L1 અને રાઈટ સાઈડની લેન્થ છે L2. એટલે જો L1 પ્લસ L2 ટોટલ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર થાય. તો વોટ ઇઝ L2? L2 ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ L1, રાઈટ? તો આપણે આમ પણ લખીએ કે L1 upon 100 માઇનસ L1. તો આ જે હતું એ આપણે મીટર બ્રિજ હતું અને આ હતું આપણે વિસ્ટન બ્રિજ હતું. તો આજના લેક્ચરમાં શું જોવાનું છે? તો
ડિસ્ટન્સ બ્રિજ અને મીટર બ્રિજ એને રિલેટેડ ન્યુમેરિકલ્સ જોવાના, નંબર 1. એના પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે થિયરીમાં આવે જ છે, પોટેન્શિયોમીટર જોવાનું. એટલે આજના લેક્ચરમાં આઈધર એક થિયરી ઓર વન ન્યુમેરિકલ તમારે આવશે. બીજી વસ્તુ કહું કે આપણો લેક્ચર પૂરો ના થાય, આપણા ટોપિક્સ પૂરા ના થાય ત્યાં સુધી ભલે 3 વાર મીટિંગ બી જોઈન કરવી પડે તો જોઈન કરજો, કારણ કે આપણે લાસ્ટ લેક્ચર આપણે લીધો નથી, કારણ કે એક્ઝામના કારણે. એટલે આજનો લેક્ચર થોડોક આપણે લાંબો રહેશે, એટલે 3 વાર કદાચ જોઈન થવાનું થાય તો બધાએ રીજોઈન કરવાનું છે મીટિંગ પછી, રાઈટ? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ, પણ એ પહેલા ખબર પડી ગઈ બેલેન્સ કન્ડિશન એટલે શું, કે P/Q = R/S હોય તો ગેલોમીટરમાંથી કરંટ પાસ થાય નહીં. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ પ્રેક્ટિકલ સર્કિટ છે. પ્રેક્ટિકલ સર્કિટ માટે ફોર્મ્યુલા છે R1/R2 = L1/L2. L2 એટલે 100 - L1 પણ કહેવાય, બરોબર? આ બેલેન્સ કન્ડિશનની કન્ડિશન થઈ. ચલો હવે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ઇલસ્ટ્રેશન નંબર 3.9 ની વાત કરીએ, બરોબર ને? See, in a meter bridge, null point is obtained at a distance 33.7 centimeter from A. એટલે A થી નલ પોઈન્ટ આ જે ડિસ્ટન્સ છે એ 33.7 સેન્ટીમીટર છે. If now resistance of 12 ohm is connected parallel with S, એટલે આપણે આ સર્કિટમાં S ને પેરેલલ હું 12 ઓહ્મ કનેક્ટ કરું છું, 12 ohm, બરોબર? The null point occurs at 51.9 centimeter. એટલે જે નલ પોઈન્ટ છે, નલ પોઈન્ટ તમને ક્યાં મળે છે બેટા? 51.9 સેન્ટીમીટર પર મળે છે. Determine the values of R and S. એટલે R અને S ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. આ ક્વેશ્ચન છે ભાઈ. ઓલરેડી નલ પોઈન્ટ આપી દીધું છે એટલે આપણે બેલેન્સ કન્ડિશન યુઝ કરી શકીએ. બેલેન્સ કન્ડિશન શું હતી? R1/R2 = L1/100 - L1, રાઈટ? તો બેટા આ R1 થયું, આ R2 થયું. તો R1 એટલે કે R, R2 એટલે કે S, L1/100 - L1. બેટા ત્યારે કેટલો નલ પોઈન્ટ છે? 33.7. તો આ 33.7, તો આ 100 - 33.7 એટલે 66.3. ઇક્વેશન 1. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો બેટા? અહીંયા આટલું કર્યું એમાં? હા સર. યસ સર. આપણે બોલવાનું છે ને બધા એક કામ કરજો, બધા પોતાના વિડીયો ચાલુ કરી દો. મારે તમારા મોઢા બી જોવા તમે લોકો શું કરો છો, કારણ કે આમાં પછી મેળ પડે એમ જ નથી, તમે લોકો બોલતા જ નથી, ના ચાલે ને ભાઈ. તો R/S = L1/100 - L1. L1 એટલે 33.7 અને 100 - L1 એટલે 66.3. હવે એવું કીધું છે કે S સાથે પેરેલલમાં 12 ઓહ્મ કનેક્ટ કરેલું છે. તો આ બેનું પેરેલલ કોમ્બિનેશન શું થાય? તો પેરેલલ કોમ્બિનેશન યાદ કરો. પેરેલલ કોમ્બિનેશન આવું થાય R1 × R2/R1 + R2, રાઈટ? તો S અને 12 પેરેલલમાં છે એટલે પેરેલલ કોમ્બિનેશન S અને 120 ની, હા, 12 ઓહ્મ = S × 12/S + 12. તો હવે આનું જે કોમ્બિનેશન થયું એ S × 12/S + 12, બરોબર? ચલો નેક્સ્ટ. હવે એવું કીધું છે કે હવે નલ પોઈન્ટ ક્યાં ઓબ્ટેન થાય છે? તો હવે નલ પોઈન્ટ 51.9 સેન્ટીમીટર પર, એટલે કે આ L1 જે નલ પોઈન્ટ હોય બેટા એ L1 જ છે. તો હવે આ L1 51.9 સેન્ટીમીટર પર છે. તો હવે જો R1/R2 = L1/100 - L1 લઈએ તો R1 એટલે R1 એટલે R, જેમાં આપણે કોઈ ચેન્જ નથી, અને R2 એટલે S, પણ S સાથે આપણે 12 પેરેલલમાં છે એટલે S × 12/S + 12 = L1 51.9 છે અને L2 100 - 51.9 એટલે 48.1.
એટલે આ ડિનોમિનેટર નો ડિનોમિનેટર ન્યુમરેટર માં જશે એટલે ફાઇનલી ફોર્મ્યુલા તમને આ મળશે r into s plus 12 upon s into 12 51.9 upon 48.1 આ ઇક્વેશન નંબર 2. હવે આપણે r અને s ફાઇન્ડ કરવાના છે. તો જો r અને s વાળા બે ઇક્વેશન છે. જો આ ઇક્વેશન નંબર 1 એમાં પણ r અને s છે અને આ ઇક્વેશન નંબર 2 એમાં પણ r અને s છે. બંનેનો રેશિયો લઈ લઈએ. રેશિયો લઈ લઈએ તો શું થશે બેટા? રેશિયો લઈએ ને એટલે શું થશે? જો પહેલા હું આગળનું ઇક્વેશન લખું. r upon s is equal to 33.7 upon 66.3, right? This it is equation number 1 and it is equation number 2. બેટા રેશિયો લો ને એટલે r r કેન્સલ થઈ જશે અને s s કેન્સલ થઈ જશે, રાઈટ? અચ્છા આ ઉપર એટલે અહીંયા ઉપર તો કઈ નહીં આવે એટલે નીચે આવશે. નીચે આવશે એટલે શું આવશે? આ નીચે આવશે એટલે શું આવશે? નીચે આવશે 1 upon આવશે r into s plus 12. r તો કેન્સલ થઈ ગયો છે અને ઉપર આવશે 12 એટલે આ ઇક્વેશન નંબર 1 અને 2 નો રેશિયો લીધો બેટા એટલે r અને s તો સીધા સીધા કેન્સલ થઈ ગયા. તો ધીસ અપોન ધીસ છે બેટા, બરોબર? એટલે આ નીચે આવશે બેટા એટલે નીચે આવશે એટલે આ 12 ઉપર જશે અને s plus 12 નીચે રહેશે. અચ્છા હવે આ 33.7 upon 66.3, okay, and it is 48.1 upon 51.9, right? તો રેશિયો લઈ લો તો ફાઇનલી આન્સર આવશે 16.20 1620.97 divided by 3440.97. રેશિયો આપણે લઈ લઈએ તો ફાઇનલી આનો આન્સર આ રીતે આવશે. હવે 12 upon 0.47 equal to 12 plus s તમારે s ફાઇન્ડ કરવાનો છે. તો 12 upon 0.47 એટલે 25.5. આ 12 plus s, આ 12 આ સાઈડ જાય એટલે 25.5 minus 12 એટલે ફાઇનલી s નો આન્સર આવશે 13.5. હવે s ની વેલ્યુ કોઈ પણ એક ફોર્મ્યુલામાં મૂકી દો. આપણે ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈએ. તો ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈએ તો this value placing in equation number 1 તો શું થશે? તો આપણે 1 માં મૂકીએ તો r by s 33.7 divided by 66.3 છે. s ની વેલ્યુ મૂકી દો, s અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે, ફાઇનલી તમને આન્સર મળશે r, રાઈટ? તો r નો તમને આન્સર, r નો આન્સર બેટા કેટલો છે? 6.86 ઓહ્મ. આ તમારો સમ. તમારે r અને s ફાઇન્ડ કરવાના છે. મેઇન શું છે? મેથ્સ આપણે અહીંયા યુઝ થયું કે આપણે 1 અને 2 નો રેશિયો લીધો એટલે r upon s કેન્સલ થઈ ગયા. ધીસ અપોન ધીસ હોલ, બરોબર? તો હવે આ નીચે છે તો આ 12 plus s જે છે નીચે આવશે અને જે અપોન માં 12 જે છે ઉપર જતું રહેશે, બરોબર? ધીસ અપોન ધીસ એટલે 33.7 upon 66.3 અપોન ધીસ એટલે આ નીચે આવશે 51.9 અને આ 48.1 ઉપર જતું રહેશે. ફાઇનલી તમને આ 0.47 મળશે. આની પરથી તમને s નો આન્સર મળશે. s નો આન્સર કેટલો છે? 13.5 ઓહ્મ. અને એની વેલ્યુ તમે ઇક્વેશન નંબર 1 માં મૂકી દો તો ફાઇનલી તમને r પણ મળી જશે. એટલે તમારે r અને s તમારે ફાઇન્ડ કરવાના છે. ખ્યાલ આવ્યો? હા સર. हाँ सर. કોઈને ડાઉટ? ના. ना सर. ઓકે ના સર. ઓકે. ના ખ્યાલ આવે તો મને કહેજો, હું ફરીથી સમજાવીશ. ચલો હા સર. હવે એક્સરસાઇઝમાં 3.10 મીટર બ્રિજ
the balance point is found to be 39.5 centimeter. એટલે આ L1 આપ્યું છે 39.5 centimeter from end A when resistor Y is 12.5 ohm. બે રેઝિસ્ટર છે X અને Y, તેમાં Y ની વેલ્યુ આપી છે 12.5 ohm. Determine the resistance of X. X ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, બરોબર? તો X ની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો જો આ રીતે સર્કિટ છે, આ મીટર બીટની સર્કિટ છે, અહીંયા X છે, અહીંયા Y છે, Y ની વેલ્યુ તમને આપેલી છે, X ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. તો કઈ રીતે કરીશું? જો આપણે બેલેન્સ પોઈન્ટમાં આપણે એવું લખીએ છીએ કે R1 upon R2 equal to L1 upon 100 minus L1. બેટા R1 એટલે X, R2 એટલે Y, L1 આપ્યું છે 39.5 અને L2 એટલે 100 minus L1, 100 minus 39.5 એટલે 60.5. તો X બાર 39.5 divided by 60.5 કરશો એટલે 0.652 આવશે. Y અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે તો X નો આન્સર 12.5 into 0.653 ફાઇનલી 8.16 એટલે કે 8.2 ઓહ્મ આ X નો આન્સર આવશે, બરોબર? હવે કીધું છે કે why are the connections between resistors in a meter bridge made of thick copper plates? એટલે તમને કહું, જો આ રેઝિસ્ટર્સ જે છે, આ રેઝિસ્ટર્સ વચ્ચેના જે કનેક્શન્સ છે, આ થીક કોપર પ્લેટ, આ કોપર પ્લેટ છે, આ છે, આ પણ કોપર પ્લેટ છે, આ પણ કોપર પ્લેટ છે, જે બ્લુ કલરમાં છે ને બધી કોપર પ્લેટ છે. તો કે એવું કીધું છે કેમ એક થીક કોપર પ્લેટ? તો જો કોપર પ્લેટ થીક છે એટલે એનો એરિયા વધારે હોય, થીક છે એટલે એરિયા વધારે હોય, અને એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એરિયા વધારો એટલે એનો રેઝિસ્ટન્સ ઓછો હોય. એટલે આપણે ગણીએ છીએ ને ખાલી એક્સ અને વાય રેઝિસ્ટન્સ ગણીએ છીએ અને આ વાર ગણીએ છીએ, આપણે આ પ્લેટનો કોઈ રેઝિસ્ટન્સ ગણતા નથી. એટલે એ ગણીએ તો પછી બ્રિજ બેલેન્સ કહેવાય નહીં. એટલા માટે આ ત્રણે ત્રણ પ્લેટનો રેઝિસ્ટન્સ આપણે ઓછો રાખવાનો, બને એટલો ઓછો રાખવાનો, બને એટલો ઓછો રાખવાનો એટલે એનો એરિયા વધારે હોવો જોઈએ. એરિયા વધારે હોવો જોઈએ એટલે પ્લેટ કેવી હોવી જોઈએ? થીક. So connections are made by thick copper strips to minimize the resistance of connection which are not accounted in the above formula. એટલે આ x by y equal to r1 upon l1 upon 100 minus l1. આમાં આપણે આનો રેઝિસ્ટન્સ ગણતા, પ્લેટ્સ નો રેઝિસ્ટન્સ ગણતા નથી. એટલે નથી ગણતા એટલે બહુ મિનિમમ હોવો જોઈએ. મિનિમમ રેઝિસ્ટન્સ માટે આપણે એરિયા વધારે હોવો જોઈએ એટલે થીક કોપર પ્લેટનો આપણે યુઝ કરીએ છીએ. આ પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન શું છે? ડિટરમાઇન ધ બેલેન્સ પોઈન્ટ ઓફ ધ બ્રિજ above if x and y are interchange. બેટા x અને y, તો આનો એક શોર્ટ ફોર્મ્યુલા બતાવી દઉં. તો જો જ્યારે આપણે x અને y ઇન્ટરચેન્જ કરીએ તો સિમ્પલ વસ્તુ કહું, આ તમને પ્રેક્ટિકલમાં પૂછે તો આ x અને y છે, આ 39.5 અને 60.5 છે. હવે x ની જગ્યાએ y મૂકી દઉં, y ની જગ્યાએ હું x મૂકી દઉં, ઇન્ટરચેન્જ કરી નાખું તો આ 60.5 ઉપર જતું રહે, 39.5 નીચે જતું રહે, એટલે L1 આવી જશે 60.5 એટલે બેલેન્સ પોઈન્ટ થઈ જશે 60.5. પણ તમને આ પૂછ્યો છે તો તમારે આન્સર આનો લાવવો પડે. તો જો if x and y are interchange, તો પહેલા બેટા y હતું 12.5, તો એની આપણે x 12.5 લઈશું અને x જે હતું બેટા એ x આપણે ફાઇન્ડ કર્યું 8.16 અથવા તો 8.2, તો એની જગ્યાએ આપણે y લઈ લઈશું. એટલે y ની જગ્યાએ 8.16 લઈશું અને x ની જગ્યાએ 12.5 લઈશું, રાઈટ? તો હવે x upon y આપણે કરીએ તો x upon y equal to L1 upon 100 minus L1, બરોબર? તો બેટા x છે 12.5, y છે 8.16, L1 upon 100 minus L1. હવે આપણે બેલેન્સ પોઈન્ટ L1 ફાઇન્ડ કરવાનો છે. તો ક્રોસ મલ્ટીપ્લિકેશન, આ આની સાથે મલ્ટીપ્લાય થાય અને આ આની સાથે મલ્ટીપ્લાય થાય, તો આ શું થશે? 12.5 into 100 minus 12.5 L1 અને આ 8.16 into L1. તો હવે આપણે આ 1250 થશે. આ
12.5 L1 આ સાઈડ આવતો રહેશે એટલે પ્લસ થઈ જશે, એટલે L1 કોમન કાઢી લઈએ, એટલે ફાઇનલી આ બેનું એડિશન આપણે કરીએ એટલે આ આખું નીચે જતું રહેશે, આનું એડિશન થાય 22.66, તો એ નીચે જતું રહેશે, તો 12.50 divided by 22.66, એટલે ફાઇનલી આન્સર આવશે 60.5 સેન્ટીમીટર. એટલે હવે નલ પોઈન્ટ 60.5, મેં તમને કીધું ને કે નલ પોઈન્ટ પણ ઇન્ટરચેન્જ થઈ જાય, તો x ની જગ્યાએ y અને y ની જગ્યાએ x મૂકી દો તો નલ પોઈન્ટ પણ ઇન્ટરચેન્જ થઈ જાય. પછી થર્ડ શું કીધું છે? થર્ડ એવું કીધું છે, what happens if galvanometer of the cell are interchanged at the balance point of the bridge. બરોબર, would the galvanometer shows any current? એટલે જો હવે શું કરવાનું છે, ગેલ્વેનોમીટર અને બેટરી ઇન્ટરચેન્જ કરી નાખો, એટલે અહીંયા બેટરી લગાવી દો, જ્યાં ગેલ્વેનોમીટર છે ત્યાં બેટરી લગાવી દો, અને બેટરી છે ત્યાં ગેલ્વેનોમીટર લગાવી દો. ભલે તમે એવું કરો પણ બાકીના રેઝિસ્ટન્સ તો એના જ છે, એટલે બેલેન્સ પોઈન્ટમાં કોઈ ફરક પડશે નહીં, એટલે બેલેન્સ પોઈન્ટ ચેન્જ થશે નહીં, કારણ કે તમે રેઝિસ્ટન્સ ચેન્જ કરો ને તો જ બેલેન્સ પોઈન્ટ ચેન્જ થાય. એટલે when a galvanometer of cell are interchanged at the balance point, the condition of balance point still satisfied, કારણ કે તમે રેઝિસ્ટન્સ બદલ્યા નથી, hence again the galvanometer will not show any current, એટલે galvanometer કરંટ શો કરી શકે નહીં. તો આ થયા બેટા વિસ્ટન બ્રિજના ફોર્મ્યુલાસ. બરોબર, ખ્યાલ આવે બેટા? હા સર. हाँ सर हाँ सर ઓકે यस सर ઓકે ઓકે. કોઈ ડાઉટ હોય મને પૂછજો બેટા, બિંદાસ પૂછજો ડાઉટ, કોઈ ટેન્શન નથી. હા આપણે સર. જો હવે એક્સરસાઇઝ 3.11 ક્વેશ્ચન જો, a storage battery of EMF 8 volt and internal resistance 0.5 ohm is bring to charge with a 120 volt DC supply. એટલે આપણી પાસે એક બેટરી છે, આ બેટરીનો EMF જે છે એ કેટલો છે 8 વોલ્ટ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0.5 ઓહ્મ છે, અને આપણે એક ડીસી બેટરી કે જેના વોલ્ટેજ 120 વોલ્ટ છે એનાથી આપણે ચાર્જ કરીએ છીએ. તો તમને કહું ચાર્જિંગ કઈ રીતે થાય. ચાર્જિંગ બેટરીનો પોઝિટિવ એન્ડ બેટરીના પોઝિટિવ પોલ સાથે જોઈન કરવાનો, ચાર્જિંગ બેટરીનો નેગેટિવ એન્ડ બેટરીના નેગેટિવ એન્ડ સાથે જોઈન કરવાનો, એટલે કરંટ છે ને આમ પાસ થશે, પોઝિટિવ ટુ નેગેટિવ, આમ કરંટ પાસ થશે. બરોબર, આમ કરંટ પાસ થશે, તો આને ચાર્જિંગ કર્યું કહેવાય. બરોબર, અચ્છા આવું કનેક્શન એને ઓપોઝિંગ કનેક્શન કહેવાય. ઓપોઝિંગ એટલે શું મેં તમને શીખવાડ્યું હતું. ઓપોઝિંગ કનેક્શન એટલે કોને કહેવાય? જો જ્યારે બેટરીનો પોઝિટિવ, કોઈ એક બેટરીનો પોઝિટિવ બીજી બેટરીના પોઝિટિવ સાથે જોઈન થાય, તો આ જો પોઝિટિવ આ પોઝિટિવ સાથે જોઈન થાય, તો આ કનેક્શન એને ઓપોઝિંગ કનેક્શન કહેવાય. તો આમાં નેટ ઈએમએફ કેટલો હોય? नॉन इलेक्ट्रिक આનો E1 હોય, આનો E2 હોય, તો આનો નેટ ઈએમએફ E1 માઇનસ E2 યા તો E2 માઇનસ E1 થાય. અચ્છા E1 માઇનસ E2 ક્યારે થાય ને E2 માઇનસ E1 ક્યારે થાય? જો E1 મેક્સિમમ હોય તો E1 માઇનસ E2 લેવાનું, E2 મેક્સિમમ હોય તો E2 માઇનસ E1 લેવાનું. આને ઓપોઝિંગ કન્ડિશન કહેવાય. આ કન્ડિશન કઈ કન્ડિશન કહેવાય બેટા? ઓપોઝિંગ. બરોબર, તો અહીંયા આ પોઝિટિવ અને આ નેગેટિવ એટલે આ ઓપોઝિંગ કન્ડિશન છે, આપણને ખબર પડી ગઈ. યુઝિંગ અ સિરીઝ રેઝિસ્ટર્સ ઓફ 15.5 ઓહ્મ, એટલે અહીંયા આપણે એક રેઝિસ્ટરનો યુઝ કર્યો છે જેની વેલ્યુ છે 15.5 ઓહ્મ. બરોબર, વોટ ઇઝ ધ ટર્મિનલ વોલ્ટેજ ઓફ ધ બેટરી ડ્યુરિંગ ચાર્જિંગ, એટલે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. અને what is the purpose having a series resistor in the charging circuit, એટલે આપણે અહીંયા સિરીઝ રેઝિસ્ટર કેમ જોઈન કર્યો છે એ પણ આપણે કહેવાનું છે. તો ઇન ફિગર સ્ટોરેજ બેટરી, આ સ્ટોરેજ બેટરી છે, ઇઝ ચાર્જ વિથ અ ડીસી સપ્લાય બેટરી, આ ડીસી સપ્લાય બેટરી છે. તો નેટ ઈએમએફ બેટા આ બંને ઓપોઝિંગ કન્ડિશન, એટલે રિઝલ્ટન્ટ ઈએમએફ E1 માઇનસ E2 કાં તો E2 માઇનસ E1, મોટામાંથી નાનું સબટ્રેક્ટ કરવાનું.
તો વિચ વન ઇઝ મોર? તો 120 વોલ્ટ વધારે છે અને 8 વોલ્ટ ઓછું છે, એટલે નેટ EMF V minus E આવશે, because V is more, E is less. What is V? V equal to 120 and what is E? 8 volt. તો 120 minus 8 એટલે 112 વોલ્ટ. બરોબર? આપણને નેટ EMF મળી ગયો. હવે આપણે ટર્મિનલ વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે. તો જો પહેલા કરંટ ફાઇન્ડ કરીએ. ટર્મિનલ વોલ્ટેજ એટલે V. V નો ફોર્મ્યુલા છે બેટા E minus IR. V નો ફોર્મ્યુલા E minus IR. ટર્મિનલ વોલ્ટેજ એટલે જે સ્ટોરેજ બેટરી છે ને, સ્ટોરેજ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે. બરોબર? તો સ્ટોરેજ બેટરીનો EMF તમને આપેલો છે બેટા. EMF સ્ટોરેજ બેટરીનો 8 વોલ્ટ છે, એટલે E તો 8 વોલ્ટ ખબર છે. ઇન્ટર રેઝિસ્ટન્સ આપ્યું છે 0.5, એ પણ ખબર છે, પણ કરંટ આપણને ખબર નથી. એટલે એના માટે પહેલા કરંટ ફાઇન્ડ કરીશું. આપણે ઓહ્મ્સ લો યુઝ કરીએ. ઓહ્મ્સ લો એટલે નેટ EMF અપોન નેટ રેઝિસ્ટન્સ. તો નેટ EMF એટલે E નેટ અને નેટ રેઝિસ્ટન્સ એટલે ટોટલ રેઝિસ્ટન્સ. તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો? તો સર્કિટમાં જુઓ, આનો 15.5 પ્લસ આનો સ્મોલ r, એટલે આને કેપિટલ R લઈએ, આને સ્મોલ r લઈએ. તો નેટ, અચ્છા બંને સિરીઝમાં છે કારણ કે સેમ કરંટ પાસ થાય છે બંનેમાંથી. બરોબર? તો સેમ કરંટ પાસ થતો હોય તો E net is equal to R up plus R. E net આપણે ફાઇન્ડ કર્યા 1112, કેપિટલ R આપેલો છે 15.5 અને સ્મોલ r છે 0.5. વેલ્યુ મૂકીએ, ફાઇનલી આન્સર આવશે તમને 7 એમ્પિયર, એટલે કરંટ મળી ગયો. તો હવે એ સ્ટોરેજ બેટરીનો આપણે ટર્મિનલ વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે. તો સ્ટોરેજ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, સ્ટોરેજ બેટરીનો EMF, સ્ટોરેજ બેટરીમાંથી પાસ થતો કરંટ અને સ્ટોરેજ બેટરીનો રેઝિસ્ટન્સ. તો વોટ ઇઝ ધ EMF ઓફ સ્ટોરેજ બેટરી? તો સી EMF ઓફ સ્ટોરેજ બેટરી ઇઝ ઇક્વલ ટુ 8 વોલ્ટ. આપણે બેટા નેટ એટલા માટે યુઝ કર્યું, ઓહ્મ્સ લો માટે યુઝ કર્યું. બરોબર છે? એટલે E net ભૂલથી મૂકતા નહીં બેટા. તમે જ્યારે કરો ને ત્યારે અહીંયા E net મૂકવાનું નહીં તો તમારો આન્સર રોંગ આવશે. કારણ કે આ સ્ટોરેજ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે. તો સ્ટોરેજ બેટરીના EMF છે 8 વોલ્ટ, કરંટ આવ્યો 7, R આવ્યો 0.5, એટલે આ V નો આન્સર 11.5. હવે એક આમાં ચેન્જ છે. શું ચેન્જ? આ ટર્મિનલ વોલ્ટેજનો રિયલ ફોર્મ્યુલા છે જે આપણે થિયરીમાં ભણ્યા છે, અને અહીંયા પ્લસ થઈ ગયું. કેમ પ્લસ થઈ ગયું? તો જો તમને કહું, ધારો કે આ સ્ટોરેજ બેટરી છે બેટા, ધારો કે આ એક સ્ટોરેજ બેટરી છે. જો હું ડ્રો કરીને બતાવું, આ સ્ટોરેજ બેટરી જે છે, જો આ પોઝિટિવ અને આ નેગેટિવ. બરોબર? આની સાથે કોઈ વાયર જોઈન કરીએ તો કોઈ પણ બેટરીમાં શું થાય? તો બેટરીના પોઝિટિવમાંથી કરંટ નીકળે અને નેગેટિવમાં કરંટ જાય. ફરીથી, બેટરીના પોઝિટિવમાંથી કરંટ નીકળે અને નેગેટિવમાં કરંટ જાય. આમ કરંટ. હવે આગળની સર્કિટ તમે જુઓ તો તમે જ્યારે ડીસી બેટરી જોઈન કરી તો કરંટ ડીસી પ્રમાણે પાસ થાય છે. તો ડીસીના પોઝિટિવમાંથી ડીસીના નેગેટિવમાં, એટલે શું થાય કે આ સ્ટોરેજ બેટરીની વાત કરીએ તો સ્ટોરેજ બેટરીમાં પોઝિટિવમાંથી કરંટ એન્ટર થાય છે અને નેગેટિવમાંથી બહાર નીકળે. એટલે જે રિયલ કરંટની ડાયરેક્શન છે એના કરતા ડાયરેક્શન બદલાઈ ગઈ, ઓપોઝિટ થઈ ગઈ. એકચ્યુઅલી હોવું જોઈએ પોઝિટિવ ટુ નેગેટિવ, પણ અહીંયા કેવું છે નેગેટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ. કેમ એવું? કારણ કે જ્યારે બે બેટરી ઓપોઝિંગ કન્ડિશનમાં જોઈન કરી હોય ત્યારે ઓલવેઝ કરંટ વધારે વોલ્ટેજ વાળી બેટરી પ્રમાણે પાસ થાય. તો વધારે વોલ્ટેજ 120 છે, ઓછા વોલ્ટેજ 8 વોલ્ટ છે, એટલે કરંટ 120 પ્રમાણે પાસ થશે. એટલે ધારો કે તમે ખાલી આ બેટરીની જ વાત કરો તો આ બેટરીમાં નેગેટિવમાં કરંટ એન્ટર થાય છે અને પોઝિટિવમાંથી કરંટ બહાર નીકળે છે. બરોબર? પણ જનરલી શું હોય કે બેટરીમાં પોઝિટિવમાંથી બહાર નીકળતો અને નેગેટિવમાં. અચ્છા, આમ કરંટ હોય તો ફોર્મ્યુલા V ઇક્વલ ટુ E માઇનસ IR આવે. પણ આપણે ચાર્જિંગ કરીએ છીએ એટલે કરંટની ડાયરેક્શન ઓપોઝિટ થઈ જાય છે, એટલે I ની જગ્યાએ માઇનસ I મૂકીશું. તો I ની જગ્યાએ માઇનસ I બેટા તમે મૂકશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો V ઇક્વલ્સ ટુ E પ્લસ IR. તો આ ટર્મિનલ વોલ્ટેજ. હવે આ ફોર્મ્યુલા મળી ગયો, વેલ્યુ મૂકી. તો E છે 8 વોલ્ટ and I is equal to 7 and R equal to 0.5. એટલે finally its answer is 11.5
વોલ્ટ. ખ્યાલ આવ્યો બેટા? આન્સર આપો. કોઈને ડાઉટ છે? હા સર ના સર નથી એકવાર ફરી સમજાવજો. કોણ બોલ્યું? હા સર આ પ્લસ વાળું આ પડી પ્લસ થઈ ગયું ને યાર. કોણ બોલ્યું? જવાબ તો કોને સર શીખવું છે? વન્સ વંશ. ઓકે, ક્યાંથી સમજવું છે? સર પ્લસ થઈ ગયું ને ત્યારે આ પ્લસ ત્યાંથી. હા, ચલ. કોઈ પણ બેટરીમાંથી કરંટની ડાયરેક્શન કેવી હોય? આ બેટરી છે તો બેટરીમાંથી કરંટની ડાયરેક્શન કેવી હોય? તો પોઝિટિવ માંથી નીકળતો હોય, નેગેટિવ માં જતો હોય. યસ કે નો? હા કે ના? તો કોઈ પણ સર્કિટમાં, એટલે આના માટે ફોર્મ્યુલા V = E - IR સાચો. પણ જ્યારે આપણે આ બેટરીનું ચાર્જિંગ કરતા હોઈએ તો જો ચાર્જિંગ બેટરી પ્રમાણે કરંટ પાસ થશે. એટલે જો નેગેટિવમાં પોઝિટિવમાં કરંટ એન્ટર થાય છે અને નેગેટિવમાંથી કરંટ બહાર નીકળે છે. એટલે કરંટની ડાયરેક્શન રિવર્સ થઈ ગઈ. એટલે I ની જગ્યાએ આપણે મૂકવું પડે -I આ ફોર્મ્યુલામાં. તો I ની જગ્યાએ હું -I મૂકું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે હવે E ની વેલ્યુ, I ની વેલ્યુ ને R ની વેલ્યુ. આ તમારો આન્સર. બોલો, હવે ખબર પડી? હે ભાઈ? હા સર વંશ. હા સર. ઓકે, હવે ક્વેશ્ચન શું છે બીજો? આગળ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પર્પઝ હેવિંગ અ સિરીઝ રજિસ્ટર ઓફ ચાર્જિંગ સર્કિટ? તો જો આ બેટરી ડીસી બેટરીના વોલ્ટેજ કેટલા છે? 120. અને આને કેટલા જરૂર છે? 8 વોલ્ટ. એટલે આમાંથી કરંટ વધારે નીકળતો હોય અને આને જરૂર ઓછી હોય. એટલે ઘણીવાર કેવું થાય કે ઘણીવાર બહુ જ વધારે કરંટ આપી દો ને તો પણ બેટરીને નુકસાન થાય. એટલે આપણે કરંટ કંટ્રોલ કરવો પડે. તો ટુ કંટ્રોલ ધ કરંટ આપણે આ રેઝિસ્ટન્સ R આપણે જોઈન કર્યો છે. તો વોટ ઇઝ ધ પર્પઝ હેવિંગ ધ રેઝિસ્ટન્સ ઇન ધ ચાર્જિંગ સર્કિટ? So in the charging circuit, resistance which is used to control the current. Current ને કંટ્રોલ કરવા માટે આપણે રેઝિસ્ટન્સ નો યુઝ કરીએ છીએ. ખ્યાલ આવ્યો બેટા? હા સર ઓકે. હા સર નાઉ Okay, sir. okay. 3.15. A 6 lead acid type secondary cells, each of EMF 2 volt, internal resistance 0.015. જો EMF 2 વોલ્ટ છે, internal resistance છે 0.015 અને આવા 6 છે સેલ, બરોબર? They are joined in series and provide with the supply of a resistance 8.5 ohm. એટલે બધા જ સિરીઝમાં છે ને એક રેઝિસ્ટન્સ પણ જોઈન કર્યો છે. રેઝિસ્ટન્સની વેલ્યુ છે 8.5 ઓહ્મ, રાઈટ? What are the current drawn from the supply and its terminal voltage? હવે તમારે કરંટ ફાઇન્ડ કરવાનો છે અને ટર્મિનલ વોલ્ટેજ. તો કરંટ એટલે શું? તો બેટા સેલ સિરીઝમાં હોય ને તો આ E પ્લસ E પ્લસ E પ્લસ E પ્લસ E n ટાઈમ્સ હોય ને તો એનો આન્સર n આવે, બરોબર? ટોટલ n સેલ્સ હોય સિરીઝમાં હોય તો ટોટલ EMF n આવે. અને આ રેઝિસ્ટન્સ પેરેલલમાં હોય, જેમ કે આ રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય તો R પ્લસ R પ્લસ R પ્લસ R અપ ટુ n ટાઈમ્સ, એટલે ટોટલ આન્સર આવે nR. તો હવે આપણે કરંટ ફાઇન્ડ કરો. તો કરંટ એટલે નેટ EMF અપોન નેટ રેઝિસ્ટન્સ. બેટા EMF ટોટલ NE અને ટોટલ રેઝિસ્ટન્સ એટલે કેપિટલ R તો ઓલરેડી જોઈન કરેલો જ છે આપણે, પ્લસ nR. એ બધી સેલ્સના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ આપણે એડ કરવા પડે. એટલે આ નેટ વોલ્ટેજ થયો, આ નેટ કરંટ થયો. અને આ ફોર્મ્યુલા આપણે થિયરીમાં ઓલરેડી જોઈ ચૂક્યા છે સિરીઝ અને પેરેલલ કનેક્શનમાં. તો સિરીઝ અને પેરેલલ કનેક્શનમાં કરંટનો ફોર્મ્યુલા NE/R + nR આવે. એ આપણે ઓલરેડી થિયરીમાં જોઈ ચૂક્યા છે, પણ તે છતાંય સમજાવી દઉં કે ઘણા બધા સેલ્સને સિરીઝમાં જોઈન કર્યા હોય તો નેટ વોલ્ટેજ આવે NE, બરોબર? અને એક સેલને સિરીઝમાં જોઈન કરે એટલે એમના ઇન્ટર રેઝિસ્ટન્સ પણ સિરીઝમાં જોઈન થાય એટલે એમનો ઇન્ટર રેઝિસ્ટન્સ આવે nR. એટલે ટોટલ વોલ્ટેજ NE અને ટોટલ રેઝિસ્ટન્સ nR પ્લસ R, કારણ કે આપણે કેપિટલ R પાછો આપણે જોડેલો છે સિરીઝમાં, બરોબર?
વોટ ઇઝ નેટ કરંટ, આપણે નેટ કરંટ પૂછ્યું છે આપણને, તો વેલ્યુ મૂકી દો બેટા. n છે, આપણે ફોર્મ્યુલા શું હતો કે ne upon r plus 6r, r plus nr, n છે 6, તો 6 into 2, કારણ કે E 2 વોલ્ટ છે, અને r છે 8.5, n છે 6 અને સ્મોલ r છે 0.015. તો ફાઇનલી કરંટ આવ્યો આપણે I 1.4 એમ્પિયર. હવે વોલ્ટેજ, તો વોલ્ટેજ V ઇક્વલ ટુ IR, તો V ઇક્વલ ટુ IR, તો I બેટા આવ્યો 1.4 અને R આવ્યો છે 8.5, એટલે ફાઇનલી આન્સર 11.9 વોલ્ટ. આનો આન્સર બેટા કેટલો થાય? 11.9 વોલ્ટ. હવે અહીંયા સેકન્ડ ક્વેશ્ચન છે. A secondary cell after a long use has an EMF of 1.9 volt. તો બહુ લોંગ યુઝ કર્યા પછી એમાંથી કેટલો EMF પ્રોડ્યુસ થાય છે? 1.9 વોલ્ટ. એન્ડ લાર્જ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ 380 ઓહ્મ, એટલે બહુ જ સેલને યુઝ કરીએ એટલે એનો રેઝિસ્ટન્સ વધી જાય, એટલે કરંટ ઓછો થઈ જાય, એટલે પછી આપણે સેલ બદલવો પડે. તો રેઝિસ્ટન્સ વધી ગયો છે 380 ઓહ્મ. વોટ મેક્સિમમ કરંટ કેન બી ડ્રોન ફ્રોમ ધ સેલ? હવે કરંટ કેટલો થાય? અને કુડ ધ સેલ ડ્રાઈવ ટુ સ્ટાર્ટ અ મોટર કાર, એટલે મોટર કાર, એ સેલની મોટર કાર ચાલુ કરી શકાય? તો જો EMF આપેલો છે એ સેલનો 1.9, રેઝિસ્ટન્સ છે 380, તો આઈ નો આન્સર ઓન્લી વન સેલ કીધું છે ને, તો વન સેલ કીધું છે એટલે N1 આવશે, એટલે ટોટલ કરંટ થયો I ઇક્વલ E upon R plus R. હવે મેક્સિમમ કરંટ ક્યારે મળે? કે જ્યારે કોઈ પણ રેઝિસ્ટન્સ જોઈન ના કર્યો હોય ને તો મેક્સિમમ કરંટ મળે. તો વેન R ઇક્વલ ટુ 0, આ 0 મૂકી દો તો કરંટ I max થઈ જાય, તો I ની જગ્યાએ I max E upon સ્મોલ r, કારણ કે કેપિટલ R 0 કરી દીધો. આ રેશિયો લઈ લો તો ફાઇનલી આન્સર આવે છે 0.005 એમ્પિયર. હવે જે કાર સ્ટાર્ટ કરવી હોય ને એને ફ્યુ સેકન્ડમાં 100 એમ્પિયર જેટલો કરંટ જોઈએ, અને આ જે સેલ છે એ મેક્સિમમ કરંટ ખાલી 0.005 એમ્પિયર પ્રોડ્યુસ કરે છે. એટલે આ સેલ કાર સ્ટાર્ટ કરવામાં યુઝ થાય નહીં. ખ્યાલ આવ્યો? આ જે સેલ છે એ કાર સ્ટાર્ટ કરવામાં યુઝ થશે નહીં. E આપ્યું છે, R આપ્યું છે, I ફાઇન્ડ કર્યું, I max એટલે કેપિટલ R 0 લઈ લીધો, આ 0.005 એમ્પિયર, અને આપણે